भारतीय जनता पार्टी के पूर्व काउंसलर रमेश परमार के बेटे तपन परमार की हत्या का मामला इस वक्त वडोदरा शहर में गरमाया हुआ है। अब इस मामले में बाबर पठान समेत के 5 आरोपियों को लेकर आज पुलिस कोर्ट पहुंची थी। रिमांड के लिए इन आरोपियों की पेशी आज कोर्ट में की गई थी और पुलिस की ओर से इन आरोपियों के 10 दिन के रिमांड मांगे गए थे। वैसे आपको बता दें कि इन आरोपियों में एक महिला आरोपी भी शामिल है। तब कोर्ट की ओर से इन सभी 5 आरोपियों के 4 दिन के रिमांड मंजूर किए गए हैं और इस बारे में सरकारी वकील अनिल देसाई ने ज्यादा जानकारी दी है। તેમ છતાં પણ એ ગુનાની અદાવત રાખીને આગળના બનાવની અદાવત રાખી અને આ ગુનો તમામ આરોપીઓએ પોતે ક્રિમિનલ કોન્સ્પિરસી રચીને ગુનાહિત કાવતરું રચી અને જે કરેલો છે એ આરોપીઓને આજે નામદાર કોર્ટ સમક્ષ આ ગુનાની વધુ તપાસ થાય એ આશયથી તપાસ કરનાર અધિકારીએ રજૂ કરેલા હતા। નામદાર કોર્ટે દલીલો સાંભળ્યા પછીથી તારીખ 22/11 અને સવારના 11 વાગ્યા સુધીના રિમાન્ડ આપેલા છે। પુરાવાની અંદર આરોપીઓએ જે મરનારને જે ચપ્પુ વડે માર્યો છે, જે ઘા કર્યા છે, એ ચપ્પુ આરોપીઓએ આ ગુનો આચર્યા પછીથી ક્યાંક ફેંકી દીધેલું છે, ક્યાંક સગે વગે કરી દીધું છે, સંતાડી દીધું છે, એની તપાસ કરવાની છે। કયા કયા વ્યક્તિઓ, કયા કયા ઈસમો આ ગુનો કરવા પાછળ, ગુનાહિત કાવતરું રચવા પાછળ સંડોવાયેલા છે એની પણ તપાસ કરવાની છે। ઘણા લોકો નાસ્તા વાગતા ફરે છે એની તપાસ પણ કરવાની છે। આ આરોપીઓની ઓળખ પરેડ પણ કરવાની છે। આ તમામ પાસાઓ પર તપાસ કરનાર અધિકારીએ નામદાર કોર્ટ સમક્ષ રિમાન્ડ માંગ્યા હતા અને નામદાર કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા છે 22 તારીખે સવારે 11 વાગ્યા સુધી। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।